આપણે ગુજરાતી લોકો મૂર્ખ અને અભણ હોય છે એવું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે. The people of Kerala, they are very clever, they are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. તો આ સાહેબને આપણે જણાવી દઈએ કે તમે જે ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહો છો એ ગુજરાતીઓનું ભારતની જીડીપીમાં 8%, ઉત્પાદનની અંદર 15% અને એક્સપોર્ટની અંદર 25%ની ભાગીદારી છે. અને આ જ ગુજરાતમાંથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર વિક્રમ સારાભાઈ આવે છે, જેને ભારતમાં ઈસરોની સ્થાપના કરી છે અને ભારતને એક સ્પેસ ટેકનોલોજી અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરાવી છે. તમે એમ કહો છો કે ગુજરાતની પ્રજા અભણ અને મૂર્ખ છે એટલા માટે તે નરેન્દ્ર મોદીને વોટ આપે છે, બરાબર છે? તો અભણ અને મૂર્ખ લોકો દ્વારા જે નેતાને ચૂંટવામાં આવે છે તે નેતામાં કઈ દમ ના હોવો જોઈએ, તેની પાર્ટીમાં કઈ દમ ના હોય. પણ આ પાર્ટીએ તો તમારા મૂળિયા કાઢી નાખ્યા. 70 વર્ષથી શાસન કરતી કોંગ્રેસ પાર્ટી જે આજે વિપક્ષમાં બેસવાની પણ લાયક નથી. તો હવે તમે વિચારો કે ખરેખર મૂર્ખ અને અભણ કોણ છે? એક ગુજરાતીને એના કપરાથી તોલવાનું નહીં, કોઈ બી ગલ્લા પર માવો ગસ્તો કરોડપતિ હોઈ શકે. આ ગુજરાત છે, બકાઈ વસ્તુ ભૂલવાનું નહીં. આટલે અંબાની તો છે પણ આટલે મહેતા બી, જીન્સ પહેરીએ ભલે પણ માથે બાંધે ફેટા બી. પેલા ગરબામાં હતા હવે રેપમાં બી, માતાજી આપે છે કોઈ હોણે અમે